જેવું તમને તમારા પર ડાઉટ આવે ને કે હું તો નાની સિટીમાંથી છું, મારી પાસે આઈઆઈટી કે આઈઆઈએમની એવી કોઈ ડિગ્રી નથી કે મારી પાસે કોઈ નેટવર્ક નથી, હું કંઈ બહુ મોટું સ્ટાર્ટઅપ ના કરી શકું, તો એક વખત સુરતના આ વિશાલ વિરાણીની કહાની સાંભળજો કે જેણે 545 કરોડ રૂપિયાની વેલ્યુએશન વાળી એક ડિજિટલ પ્રોડક્ટ બનાવી દીધી. વિશાલભાઈ એક સામાન્ય પરિવારમાંથી આવે. જવાહર નવોદયમાં ભણ્યા પછી એન્જિનિયરિંગ પણ એમણે બહુ નોમિનલ ફીસની અંદર જ કમ્પ્લીટ કર્યું. જ્યારે એ પોતાના સ્ટાર્ટઅપ આઈડિયા લઈને ઇન્વેસ્ટરને પીચ કરવા જતા ને ફંડિંગ માટે, તો લોકો એને ના પાડી દેતા કે ભાઈ સુરતનો છોકરો છે, સુરતમાં કોઈ એ કંપની બનતી હશે. પણ વિશાલભાઈ એક વસ્તુ સમજી લીધી કે લોકો તો વાતો કરશે, લોકોને જવાબ પોતાના કામથી, પોતાની પ્રોડક્ટથી આપવું પડશે. અને એણે બનાવી દીધું ડિવાઇસ કે જે આજે રોકેટના નામથી ઓળખાય છે. એક એવું પ્લેટફોર્મ કે ભલે તમને કોઈ કોડિંગ ના આવડે, પણ તમે એમને આઈડિયા આપો, એ તમને તરત એક એઆઈથી એપ્લિકેશન બનાવીને આપે. અને રિઝલ્ટ આજે રોકેટના 10 લાખથી વધારે યુઝર્સ છે. અને જે ઇન્વેસ્ટર્સ આમને રિજેક્ટ કરતા હતા ને, એ અત્યારે લાઇનમાં બેઠા છે કે ભાઈ તું મારું ફંડિંગ લે. અને હમણાં જ ગ્લોબલ જાયન્ટ કંપની જેમ કે સેલ્સફોર્સ, એસએલ અને ટુગેધરે $15 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરેલું. વિશાલભાઈ સાબિત કરી દીધું કે મર્યાદા તમારી સિટી, તમારી ડિગ્રી, તમારા એજ્યુકેશનમાં ક્યારેય ના હોય શકે. મર્યાદા તમારા વિચારધારાની હોય છે. જ્યારે આ વિચારધારા બદલશે ને, ત્યારથી ગ્રોથ શરૂ થઈ જશે.